તળ્યા વિના બટાકા વડા બનાવવા માટે 1 કપ બેસનમાં 1 ચમચી ચોખાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હિંગ ઉમેરી મિક્સ કરવું. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બિલકુલ ગાંઠા ન રહે તે રીતનું મધ્યમ ઘટ ખીરું બનાવી ઢાંકીને 5 મિનિટ માટે મૂકી રાખવું. સ્ટફિંગ બનાવવા માટે 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી અડધી ચમચી ઝીણી રાઈ, ચપટી હિંગ, થોડા મીઠા લીમડાના પાન અને અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળી લઈશું. તેમાં 2 નંગ મોટી સાઇઝના બાફીને મેશ કરેલા બટાકા ઉમેરી મિક્સ કરીશું. મસાલામાં હળદર, લાલ મરચું અને મીઠું આ બધું સ્વાદ પ્રમાણે ઉમેરીશું. ફ્લેવર માટે વરિયાળીનો ભૂકો, અધકચરા વાટેલા સૂકા ધાણા, ખટાશ માટે થોડો આમચૂર પાવડર અને ગળપણ પસંદ હોય તો 1 ચમચી ખાંડ ઉમેરી બધું જ સરખું મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું. છેલ્લે તેમાં સમારેલી કોથમીર ઉમેરી પૂરણ ઠંડુ પડે એટલે ગોળા વાળી લઈશું. ખીરુંમાં ચપટી ખાવાના સોડા ઉમેરી સરખી રીતે ફેંટી લેવું. તેમાં તૈયાર કરેલા ગોળા ખીરું સરખું કોટ થાય તે રીતે ડીપ કરીશું. તેલથી ગ્રીસ કરીને પ્રીહીટ કરેલા અપમ પેનમાં આ વડા ગોઠવી ધીમી આંચ પર 3 મિનિટ માટે ઢાંકીને કૂક કરવા. નીચેની બાજુથી બદામી રંગના થાય એટલે ફેરવી તેના ઉપર ફરીથી 1 થી 2 ટીપા તેલ મૂકી 2 મિનિટ માટે કૂક કરીશું. બંને બાજુ લાઇટ બદામી રંગના થાય એટલે ગરમા ગરમ બટાકા વડાને ચટણી સાથે સર્વ કરીશું.